તણાવ મુક્ત જીવન કેમ જીવી શકાય તે બાબતે ધ્યાનમાં લઈ સુરતમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો. તણાવ મુક્ત જીવન કેમ જીવી શકાય એ બાબતને ધ્યાનમાં લઈ સુરતમાં યોજાયો એક અનોખો કાર્યક્રમ. તણાવ મુક્ત જીવન કેમ જીવી શકાય એ બાબતને ધ્યાનમાં લઈ સુરતમાં યોજાયો એક અનોખો કાર્યક્રમ. તણાવ મુક્ત જીવન કેમ જીવી શકાય એ બાબતને ધ્યાનમાં લઈ સુરતમાં યોજાયો એક અનોખો કાર્યક્રમ. હાલ આપણી આસપાસ જોઈએ છીએ કે બાળકોથી લઈ યુવાનો સુધી તમામ સોશિયલ મીડિયા તરફ વધારે આકર્ષિત થઈ રહ્યા છે. ત્યારે આજની આ દોડતી અને નાસભાગની જિંદગીમાં ધ્યાન, યોગ અને મેડિટેશનનું કેટલું મહત્વ છે તે સમજવાના હેતુથી સુરતના સીએ મયુર મહેતા દ્વારા સુરતના ડુમ્મસ રોડ ખાતે આવેલ અમોર રેસ્ટોરન્ટમાં અવેરકાર ધ પેશન પ્રેનર વિધનમાં નામના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવ ગઢવી દ્વારા અવેરકાર ધ પેશન પ્રેનર વિધનના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ધ્યાન, યોગ અને મેડિટેશન બાબતે અવગત કરાવ્યા હતા. સાથે સાથે આપણા રોજિંદા જીવનમાં મેડિટેશનથી શું ફાયદા થાય છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત સહિત દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા અન્ય શહેરોમાંથી પણ લોકોની ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. આકર્ષિત થઈ રહ્યા છે તો એ બાળકો પોતાનું જે પહેલાનું જે ઓરિજિનલ બાળપણ એ તરફ આકર્ષે એ બાબતે શું કહેશો? તો શું થાય છે, આજ જે સોશિયલ મીડિયા આવી ગયો છે, મોબાઈલ આવી ગયો છે, એનો ધ્યેય છે કે તમે અગર લોકોને કંટ્રોલ કરવા માંગો છો તો આજ લડાઈ કરવાની કોઈ જરૂર નથી. ખાલી એમને એન્ટરટેનમેન્ટ આપી દો, મોબાઈલ આપી દો, છોકરા બધા ભટકી જશે અને પોતાનો જે ગોલ છે, એમ્બિશન છે એ ફોલો નહીં કરે ને એન્ટરટેનમેન્ટ રહ્યા છે. તો જ્યારે અહીંયા લોકો આવે છે, અમે કોશિશ કરીએ છીએ કે મોબાઈલથી દૂર રહે ને પોતાના મેડિટેટિવ સ્ટેટમાં અંદર જાય ને સમજે પોતાનું શું છે અસ્તિત્વ, શું કરવા માંગે છે જીવનમાં, ખાલી એન્ટરટેનમેન્ટ નહીં, શું મકસદ છે, શું પર્પઝ છે એને ફોલો કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ વર્કશોપમાં.